નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિકેનિક ડીઝલ ટ્રેડની અંદર 11 સપ્ટેમ્બર 2024ના રોજ જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ એ પેપરનું આપણે સોલ્યુશન કરીશું. તો આજે ટ્રેડ થિયરીના 38 પ્રશ્નો, ત્યારબાદ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના 6 પ્રશ્નો, એન્જિનિયરિંગ ડ્રોઈંગના 6 પ્રશ્નો અને એમ્પ્લોયબિલિટી સ્કિલના 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આ પેપરની અંદર ઘણા બધા અગાઉ જે આપણે 10 પેપર જોયા તેમાં ઘણા બધા 50થી 60% પ્રશ્નો અહીંયા રિપીટ થાય છે. એની અંદર વર્કશોપ કેલ્ક્યુલેશન અને ડ્રોઈંગના જે 12 પ્રશ્નો છે એ મોસ્ટ ઓફ બધા અહીંયા રિપીટ થાય છે. તો મિત્રો, આજે પેપર નંબર 11 ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, કેમ સાહેબ જનરલના વ્યાસને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડેપ્થ માઇક્રોમીટર, બી 3 પોઈન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર, સી ઇનસાઇડ માઇક્રોમીટર અને ડી આઉટસાઇડ માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આઉટસાઇડ માઇક્રોમીટર. ત્યારબાદ બીજો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં કયું વાઇન્ડિંગ મદદ કરે છે? તો ઓપ્શન એ આર્મેચર વાઇન્ડિંગ, બી ફિલ્ડ વાઇન્ડિંગ, સી સોલિનોઇડ વાઇન્ડિંગ અને ડી કમ્પાઉન્ડ વાઇન્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલ્ડ વાઇન્ડિંગ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તો મિત્રો આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે અને અગાઉ જે આપણે 1થી 10 પેપર આપણે સોલ્વ કર્યા તો એની અંદર જે પ્રશ્ન હતો એ અહીંયા ફરીથી રિપીટ થાય છે એવું માનવું. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સિલિન્ડર બોર્ડનો ઘસારો એટલે કે વિયરનેસ માપવા માટે કયો ગેજ વપરાય છે? તો ઓપ્શન એ કમ્પ્રેશન ગેજ, બી વેક્યુમ ગેજ, સી ડાયલ ગેજ અને ડી ડેપ્થ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયલ ગેજ. તો મિત્રો, અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ ડાયલ બોર ગેજની આકૃતિ પણ બતાવી છે, જે સિલિન્ડરનો બોર્ડનો ઘસારો એટલે કે વિયરનેસ માપવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આ પણ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે, જે એન્જિનના આગળના ભાગમાં માઉન્ટ થયેલ છે? તો ઓપ્શન એ પાણીનો પંપ એટલે કે વોટર પંપ, બી બાયપાસ વાલ્વ, સી રેડિએટર અને ડી પંખો એટલે કે ફેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેડિએટર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, આ નટનું નામ શું છે? તો મિત્રો, અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ થંબ નટ, બી ડોમિટ કેપ નટ, સી હેક્ઝાગોનલ નટ વિથ કોલર અને ડી ચક નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેક્ઝાગોનલ નટ વિથ કોલર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ટીડીસી પહેલાં વાલ્વ ખુલે ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે? તો ઓપ્શન એ લીડ, બી લેગ, સી ઓવરલેપ અને ડી રિટાર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લીડ. તો મિત્રો, અહીંયા વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામની આકૃતિ પણ બતાવી છે કે ટીડીસી પહેલાં વાલ્વ ખુલે તો એને લીડ કહેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણે વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામમાં અહીંયા લાલ લાઇનથી આપણે હાઇલાઇટ કરેલું છે, તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ સાતમો પ્રશ્ન, બેટરીની ક્ષમતા કેવી રીતે દર્શાવાય છે? તો ઓપ્શન એ એમ્પિયર અવર રેટિંગ, બી વોલ્ટેજ અવર રેટિંગ, સી એમ્પિયર રેટિંગ અને ડી વોલ્ટેજ રેટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એમ્પિયર અવર રેટિંગ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, એન્જિન ફ્લાયવ્હીલને સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડ્રાય પિનિયન, બી ડ્રાય પુલી, સી ડ્રાય કપલિંગ અને ડી ડ્રાય શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાય પિનિયન. ત્યારબાદ નવમો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમમાં મજબૂત ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્વિચ કઈ છે? તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ, બી સોલિનોઇડ સ્વિચ, સી ઇગ્નિશન સ્વિચ અને ડી સ્ટાર્ટર પુશ સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલિનોઇડ સ્વિચ. ત્યારબાદ દસમો પ્રશ્ન, વર્નિયર કેલિપરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે વર્નિયર કેલિપરની અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ બીમ, બી લોક સ્ક્રૂ, સી સ્લાઇડિંગ એકમ અને ડી મૂવેબલ જો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્લાઇડિંગ એકમ એટલે કે સ્લાઇડિંગ યુનિટ. ત્યારબાદ 11મો પ્રશ્ન, હાઇડ્રોલિક બ્રેક સિસ્ટમમાં કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એર ટેન્ક, બી માસ્ટર સિલિન્ડર, સી પ્રેશર ગેજ અને ડી અનલોડર સિલિન્ડર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી માસ્ટર સિલિન્ડર. તેની સમજ માટે આપણે આકૃતિ પણ અહીંયા બતાવી છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, કયો કેમિકલ હેઝાર્ડ છે? તો ઓપ્શન એ અવાજ એટલે કે નોઇઝ, બી વિસ્ફોટક એટલે કે એક્સપ્લોઝિવ, સી ધ્રુજારી એટલે કે વાઇબ્રેશન અને ડી વિકિરણ એટલે કે રેડિયેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિસ્ફોટક.
ત્યારબાદ 13મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ બીમ, બી ફિક્સ જો, સી વર્નિયર સ્કેલ અને ડી ડેપ્થ મેજરિંગ બ્લેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડેપ્થ મેજરિંગ બ્લેડ. ત્યારબાદ 14મો પ્રશ્ન, સાધનનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સરફેસ પ્લેટ અથવા માર્કિંગ પ્લેટ, બી એંગલ પ્લેટ, સી વી બ્લોક અને ડી પેરેલલ બ્લોક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સરફેસ પ્લેટ અથવા તો માર્કિંગ ટેબલ. ત્યારબાદ 15મો પ્રશ્ન, કયા પ્રકારનું મફલર એક્ઝોસ્ટ ફ્લોને પ્રતિબંધિત કર્યા વિના અવાજ વિરોધી તરંગો ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ રેઝોનન્સ મફલર, બી રિવર્સ ફ્લો મફલર, સી ઇલેક્ટ્રોનિક્સ મફલર અને ડી બેફલ મફલર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રોનિક્સ મફલર. ત્યારબાદ 16મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવવામાં આવેલ ફાસ્ટનરનો પ્રકાર શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે એ ફાસ્ટનરનો પ્રકાર જણાવવાનો છે. તો ઓપ્શન એ નટ, બી સ્ક્રૂ, સી બોલ્ટ અને ડી રિવેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રિવેટ. ત્યારબાદ 17મો પ્રશ્ન, એર કુલ્ડ એન્જિનમાં મેટલ ફિન્સ ક્યાં આપવામાં આવે છે? તો ઓપ્શન એ સિલિન્ડર અને હેડ, બી એક્ઝોસ્ટ પાઇપ, સી વાલ ડોર અને ડી ઇન્ટેક મેનિફોલ્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલિન્ડર હેડ. ત્યારબાદ 18મો પ્રશ્ન, બર્ડન ગેજનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ દબાણ માપવા માટે, બી તાપમાન માપવા માટે, સી કદ માપવા માટે અને ડી ગરમી માપવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દબાણ માપવા માટે, એટલે કે ટુ મેઝર પ્રેશર. તો અહીંયા બર્ડન ટ્યુબ પ્રેશર ગેજની આકૃતિ પણ બતાવી છે અને અંદરની રચના કેવી હોય તો એ પણ નીચે અહીંયા આકૃતિમાં દર્શાવી છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, બેટરી ચાર્જ દરમિયાન કઈ ઉર્જા રૂપાંતરણ થાય છે? તો ઓપ્શન એ ઇલેક્ટ્રિક શક્તિનું રાસાયણિક ઉર્જામાં, બી વિદ્યુત શક્તિનું ગરમી ઉર્જામાં, સી રાસાયણિક શક્તિનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં અને ડી વિદ્યુત શક્તિનું મિકેનિકલ ઉર્જામાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇલેક્ટ્રિકલ શક્તિનું રાસાયણિક ઉર્જામાં, એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન્ટુ કેમિકલ એનર્જી. ત્યારબાદ 20મો પ્રશ્ન, હાઇડ્રોલિક જેકમાં કયા પ્રકારના પંપનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગિયર પંપ, બી પ્લન્જર પંપ, સી વેન પંપ અને ડી ઇન્ટરનલ ગિયર પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લન્જર પંપ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, કાટખૂણાને તપાસવા માટે કયું સાધન વપરાય છે? તો ઓપ્શન એ સ્ટીલ રૂલ, બી ટાઈ સ્ક્વેર, સી ફર્મ જોઈન્ટ કેલિપર અને ડી સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ટાઈ સ્ક્વેર. તો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે કાટખૂણો એટલે કે રાઇટ એંગલને તપાસવા માટે ટાઈ સ્ક્વેર એટલે કે એન્જિનિયરિંગ સ્ક્વેર પણ ટાઈ સ્ક્વેરને કહેવામાં આવે છે, એનો ઉપયોગ થાય છે. મિત્રો ખાસ યાદ રાખવાનું કે ટાઈ સ્ક્વેરને એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, ઇન્ટરકુલરનું કાર્ય શું છે? તો ઓપ્શન એ ઇન્ટેક અથવા તો ઇનલેટ હવાનું તાપમાન ઘટાડવું, બી ઘનતા ઘટાડવી, સી ઇન્ટેક હવાના તાપમાનમાં વધારો અને ડી હોર્સ પાવર ઘટાડો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્ટેક અથવા તો ઇનલેટ હવાનું તાપમાન ઘટાડવું. ત્યારબાદ 23મો પ્રશ્ન, હાથ ધરવામાં આવેલ ટેસ્ટ એટલે કે પરીક્ષણનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફૂલ લોડ ટેસ્ટ, બી શોર્ટ સર્કિટ ટેસ્ટ, સી ઓપન સર્કિટ ટેસ્ટ અને ડી નો લોડ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓપન સર્કિટ ટેસ્ટ. ત્યારબાદ 24મો પ્રશ્ન, ડીઝલ ફ્યુઅલ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો ઓપ્શન એ ક્રૂડ ઓઇલ, બી વેજીટેબલ ઓઇલ, સી એનિમલ ઓઇલ અને ડી સિન્થેટિક ઓઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રૂડ ઓઇલ. ત્યારબાદ 25મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્પિન્ડલ, બી પ્લન્જર, સી સેન્ટરિંગ શૂઝ અને ડી ફિક્સ એન્ડ વ્હીલ ઇન્સર્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેન્ટરિંગ શૂઝ. ત્યારબાદ 26મો પ્રશ્ન, આ બોલ્ટનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ એન્ટી ફટિંગ બોલ્ટ, બી બોલ્ટ વિથ ક્લિયરન્સ હોલ, સી ટી બોલ્ટ અને ડી બોડી ફિટ બોલ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોડી ફિટ બોલ્ટ. ત્યારબાદ 27મો પ્રશ્ન, હેવી અર્થ મૂવિંગ એન્જિન શરૂ કરવા માટે શું વપરાય છે? તો ઓપ્શન એ હેન્ડ ક્રેન્કિંગ, બી ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ, સી કોમ્પ્રેસ એર ક્રેન્કિંગ અને ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ. ત્યારબાદ 28મો પ્રશ્ન, પોઝિટિવ ક્રેન્કેસ વેન્ટિલેશન ક્યાં ફિટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ મફલર અને એર ક્લીનર, બી કંટ્રોલર અને એર ક્લીનર, સી ફીડ પંપ અને એર ક્લીનર અને ડી એન્જિન બ્રેધર અને એર ક્લીનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એન્જિન બ્રેધર અને એર ક્લીનર. ત્યારબાદ 29મો પ્રશ્ન, કયા ટેપના છેડે 20 અંશ એટલે કે 20 ડિગ્રી ચેમ્ફર સેટ કરવામાં આવે છે?
તો ઓપ્શન એ ઇન્ટરમીડિયેટ ટેપ, બી ટેપર ટેપ, સી પ્લગ ટેપ અને ડી સેકન્ડ ટેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લગ ટેપ. તો સમજ માટે આપણે અહીં આકૃતિ બતાવી છે કે પ્લગ ટેપ જે હોય છે મિત્રો વચ્ચેનો, તે એના છેડે 20° ચેમ્ફરિંગ એટલે કે ટેપર કરવામાં આવે છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, કયું વેસ્ટ ઓઇલ પર્યાવરણ માટે હાનિકારક છે? તો ઓપ્શન એ નારિયેળ તેલ, બી જિંજેલી તેલ, સી વપરાયેલ એન્જિન તેલ અને ડી લીમડાનું તેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વપરાયેલ એન્જિન તેલ એટલે કે યુઝ એન્જિન ઓઇલ. ત્યારબાદ 31મો પ્રશ્ન, પિસ્ટનમાં કમ્પ્રેશન રિંગ ક્યાં લગાવવામાં આવે છે? તો ઓપ્શન એ પિસ્ટનમાં ઓઇલ રિંગની ઉપર અથવા તો પિસ્ટનના ઉપરના ખાંચામાં, બી પિસ્ટન સ્કર્ટની નીચે, સી ઓઇલ રિંગ અને પિસ્ટન પિનની વચ્ચે અને ડી પિસ્ટન પિન અને સ્કર્ટની વચ્ચે કનેક્ટિંગ રોડમાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પિસ્ટનમાં ઓઇલ રિંગની ઉપર અથવા તો પિસ્ટનના ઉપરના ખાંચામાં. મિત્રો આ રીતે પ્રશ્ન પૂછે અને કોઈ પણ એ નંબરનું જે આપણો ઓપ્શન છે પિસ્ટનમાં ઓઇલ રિંગની ઉપર પણ આવે જવાબ અને પિસ્ટનના ઉપરના ખાંચામાં પણ જવાબ આવી શકે છે. તો મિત્રો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે પિસ્ટનનું જે ઉપરનો ખાંચો હોય છે ત્યાં કમ્પ્રેશન રિંગ લગાવવામાં આવે છે. અને બીજી રીતે પણ પ્રશ્ન જવાબ આવી શકે કે પિસ્ટનના ઓઇલ રિંગની ઉપર કમ્પ્રેશન રિંગ લગાવવામાં આવે છે. ત્યારબાદ 32મો પ્રશ્ન, ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ફિલ્ટર શા માટે જરૂરી છે? તો ઓપ્શન એ શક્તિ વધારો, બી ગંદા બળતણને અટકાવે છે, સી સરળ શરૂઆત અને ડી નોઝલ અને એફઆઈપીમાં મિરર પોલિશિંગ ફિનિશિંગ માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગંદા બળતણને અટકાવે છે એટલે કે પ્રિવન્ટ ડર્ટી ફ્યુઅલ. ત્યારબાદ 33મો પ્રશ્ન, નાના ડીઝલ એન્જિનમાં સૌથી વધુ પસંદગીની સ્ટાર્ટિંગ સિસ્ટમ કઈ છે? તો ઓપ્શન એ હેન્ડ ક્રેન્કિંગ, બી ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ, સી કોમ્પ્રેસ એર ક્રેન્કિંગ અને ડી ગેસોલિન એન્જિન ક્રેન્કિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેન્ડ ક્રેન્કિંગ. તો મિત્રો નાના ડીઝલ એન્જિન જે હોય છે એને સ્ટાર્ટિંગ કરવા માટે હેન્ડ ક્રેન્કિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણે હેન્ડલ પણ બતાવ્યું છે કે હેન્ડલથી ક્રેન્કિંગ કરી હાથથી ફેરવીને એને ચાલુ કરવામાં આવે છે. ત્યારબાદ 34મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવવામાં આવેલ ન્યુમેટિક ટૂલનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ એર રેચેટ, બી એર હેમર, સી એર ઇમ્પેક્ટ રેન્ચ અને ડી એર છીણી એટલે કે એર ચીઝલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એર છીણી એટલે કે એર ચીઝલ. ત્યારબાદ 35મો પ્રશ્ન, કેમ શાફ્ટથી ક્રેન્ક શાફ્ટનો ઝડપ ગુણોત્તર કેટલો છે? તો ઓપ્શન એ અડધો એટલે કે હાફ, બી સમાન એટલે કે ઇક્વલ, સી ડબલ એટલે કે 2 ગણો અને ડી ટ્રિપલ એટલે કે 3 ગણો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અડધો એટલે કે હાફ. તો સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે કેમ શાફ્ટથી ઉપરનો જે મિત્રો શાફ્ટ છે એને કેમ શાફ્ટ કહેવાય. તો કેમ શાફ્ટથી ક્રેન્ક શાફ્ટનો ઝડપ ગુણોત્તર અડધો હોય છે. તો મિત્રો આ ખાસ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ 36મો પ્રશ્ન, એર સ્ટાર્ટિંગ સિસ્ટમનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઓપ્શન એ કાર, બી બાઇક, સી ટ્રક અને ડી મરીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મરીન. ત્યારબાદ 37મો પ્રશ્ન, થર્મોસાઇફન સિસ્ટમમાં પાણીનું સ્તર એટલે કે લેવલ નીચે આવવાની અસર શું છે? તો ઓપ્શન એ સતત સર્ક્યુલેશન, બી ઓછું સર્ક્યુલેશન, સી બંધ સર્ક્યુલેશન અને ડી ઉચ્ચ સર્ક્યુલેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બંધ સર્ક્યુલેશન એટલે કે સર્ક્યુલેશન ડિસકન્ટિન્યુ. ત્યારબાદ 38મો પ્રશ્ન, બેટરી ડિસ્ચાર્જ દરમિયાન કઈ ઉર્જા રૂપાંતરણ થાય છે? તો ઓપ્શન એ વિદ્યુત શક્તિનું ગરમી ઉર્જામાં, બી રાસાયણિક શક્તિનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં, સી ઇલેક્ટ્રિકલ શક્તિનું રાસાયણિક ઉર્જામાં અને ડી વિદ્યુત શક્તિનું મિકેનિકલ ઉર્જામાં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રાસાયણિક શક્તિનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં એટલે કે કેમિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 39થી 44 પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશનના છે. તો અહીંયા 39મો પ્રશ્ન, પાવર આઉટપુટ અને પાવર ઇનપુટના ગુણોત્તરને એટલે કે રેશિયાને શું કહે છે? તો ઓપ્શન એ કાર્ય એટલે કે વર્ક, બી શક્તિ એટલે કે એનર્જી, સી કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી અને ડી પ્રવેગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી. ત્યારબાદ 40મો પ્રશ્ન, સારો વાહક પદાર્થ કયો છે? તો ઓપ્શન એ તાંબુ એટલે કે કોપર, બી કાસ્ટ આયર્ન, સી રોટ આયર્ન અને ડી સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તાંબુ એટલે કે કોપર. ત્યારબાદ 41મો પ્રશ્ન, ગતિનો એકમ શું છે? તો ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ, બી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સી મીટર પ્રતિ મિનિટ અને ડી મીટર પ્રતિ કલાક.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ 42મો પ્રશ્ન, એક લંબચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 8 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે ગણતરી કરી છે કે લંબચોરસનું જે ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ આપણને 10 અને પહોળાઈ 8 આપી છે, એ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો ફાઇનલ જવાબ આપણને 80 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 80 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ 43મો પ્રશ્ન, કોઈ પદાર્થના એકમ કદના દળને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ દર એટલે કે માસ, બી વજન એટલે કે વેટ, સી ઘનતા એટલે કે ડેન્સિટી અને ડી કદ એટલે કે વોલ્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઘનતા એટલે કે ડેન્સિટી. ત્યારબાદ 44મો પ્રશ્ન, જો ચોરસનું ક્ષેત્રફળ 625 mm² હોય તો બાજુનું માપ કેટલું થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે અહીંયા ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 25 mm. ત્યારબાદ 45મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 45થી 50 પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગના છે એટલે કે ઈડીના છે. તો 45મો પ્રશ્ન, સાધનનું નામ જણાવો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ 15 ડિગ્રી સેટ સ્ક્વેર, બી 60 ડિગ્રી સેટ સ્ક્વેર, સી 30 ડિગ્રી સેટ સ્ક્વેર અને ડી 45 ડિગ્રી સેટ સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 45 ડિગ્રી સેટ સ્ક્વેર. ત્યારબાદ 46મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓપન એન્ડેડ સ્પેનર, બી રિંગ સ્પેનર, સી કોમ્બિનેશન સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઓપન એન્ડેડ સ્પેનર. ત્યારબાદ 47મો પ્રશ્ન, સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ તરીકે કઈ ટાઇટલ બ્લોક પોઝિશન સાચી છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. તો મિત્રો સી આકૃતિ એ ટાઇટલ બ્લોકની સાચી પોઝિશન દર્શાવે છે. ટાઇટલ બ્લોક હંમેશા નીચેની બાજુ અને જમણી સાઈડ હોય છે, તો અહીંયા ટાઇટલ બ્લોક નીચેની બાજુ અને જમણી સાઈડ કોર્નર ઉપર આપેલો છે. ત્યારબાદ 48મો પ્રશ્ન, આઈએ સ્ટાન્ડર્ડ મુજબ કયું ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A1. તો મિત્રો અહીંયા A1 જે આકૃતિ આપી છે પહેલી, તો એમાં દરેક ડાયમેન્શન એલાઇન જે સિસ્ટમ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એલાઇન સિસ્ટમ એટલે કે લાઇનની ઉપર વચ્ચોવચ્ચ માપ આપવામાં આવેલ છે. જ્યારે બીજી 3 આકૃતિ છે એમાં અમુક ડાયમેન્શન, અમુક માપ લાઇનની નીચે દર્શાવેલ છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A1. ત્યારબાદ 49મો પ્રશ્ન, પ્રિઝમનું નામ ઓળખો. તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ચોરસ પ્રિઝમ, બી પંચકોણીય પ્રિઝમ, સી ત્રિકોણાકાર પ્રિઝમ અને ડી ષષ્ઠકોણ પ્રિઝમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ષષ્ઠકોણ પ્રિઝમ એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ. ત્યારબાદ 50મો પ્રશ્ન, ધારા ધોરણ મુજબ વર્તુળમાં કયું પરિમાણ યોગ્ય રીતે ચિહ્નિત થયેલ છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો મિત્રો અહીંયા વર્તુળનો જે ડાયામીટર એટલે કે વ્યાસ 50 દર્શાવે છે, તો આ જે 4 આકૃતિ આપી છે એમાં ડી ઓપ્શન છે એ સાચું ડાયમેન્શન એટલે કે સાચી રીતે પરિમાણ દર્શાવવામાં આવેલું છે. તો આ રીતે બંને એરા આ રીતે વર્તુળનો જે વ્યાસ છે તો એને દર્શાવવા માટે આ રીતે આપણે ડાયમેન્શન આપી શકીએ છીએ. ત્યારબાદ 51મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 51થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના છે. તો અહીંયા 51મો પ્રશ્ન, બધા ધર્મના લોકો સાથે અથવા કોઈપણ ધર્મના લોકો સાથે સમાન વર્તન કરવામાં આવે છે તેનો અર્થ ખાલી જગ્યા થાય છે. તો ઓપ્શન એ બિન સાંપ્રદાયિક, બી લોકશાહી, સી ધર્મનિરપેક્ષ દેશ અથવા તો સાંપ્રદાયિક દેશ અને ડી ધાર્મિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ધર્મનિરપેક્ષ દેશ અથવા તો સાંપ્રદાયિક દેશ. ત્યારબાદ 52મો પ્રશ્ન, માઇક્રોસોફ્ટ એક્સેલમાં વર્કશીટનો સંગ્રહ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન એ વર્કશીટ, બી વર્કબુક, સી એક્સેલ બુક અને ડી શીટ વર્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વર્કબુક. ત્યારબાદ 53મો પ્રશ્ન, કયા ઓરિએન્ટેશનમાં લખાણ લંબાઈ મુજબ પ્રિન્ટ થાય છે? તો ઓપ્શન એ લેન્ડસ્કેપ, બી માર્જિન, સી પ્રોટેટ અને ડી પહોળાઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પ્રોટેટ. તો મિત્રો લંબાઈ જો પૂછેલું હોય લંબાઈ મુજબ પ્રિન્ટ થાય છે તો એમાં પ્રોટેટ આવશે. પણ એવો પ્રશ્ન પૂછ્યો હોય કે કયા ઓરિએન્ટેશનમાં લખાણ પહોળાઈ મુજબ પ્રિન્ટ થાય છે તો એનો જવાબ આવશે લેન્ડસ્કેપ. આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ 54મો પ્રશ્ન, જ્યારે શબ્દ ખાલી જગ્યાનો અર્થ કરે છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ટાઈમ એટલે કે સમય.
ત્યારબાદ 55મો પ્રશ્ન, કઈક વિવિધ પ્રકારના એકમોથી ખાલી જગ્યા બનેલું છે? તો ઓપ્શન એ એકતા, બી વિવિધતા, સી સમાનતા અને ડી સમાજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિવિધતા એટલે કે ડાયવર્સિટી. ત્યારબાદ 56મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વ્યક્તિગત નબળાઈનું ઉદાહરણ છે? તો ઓપ્શન એ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ, બી બીઇંગ લેઝી એટલે કે આળસુ બનવું, સી હાર્ડવર્કિંગ એટલે કે સખત મહેનત અને ડી એક્ટિવ એટલે કે સક્રિય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બીઇંગ લેઝી એટલે કે આળસુ બનવું. ત્યારબાદ 57મો પ્રશ્ન, કયું એક કમ્પ્યુટરનું આઉટપુટ ડિવાઇસ છે? તો ઓપ્શન એ પ્રિન્ટર, બી માઇક, સી માઉસ અને ડી કીબોર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રિન્ટર. ત્યારબાદ 58મો પ્રશ્ન, ટાઈમ મેનેજમેન્ટ ખાલી જગ્યા એટલે કે સમય વ્યવસ્થાપન ખાલી જગ્યા. તો ઓપ્શન એ કઠિન કૌશલ્ય, બી સમયનું સંચાલન, સી સમસ્યાનું નિરાકરણ અને ડી તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો એટલે કે કમ્પ્લીટ યોર ટાસ્ક ઓન ટાઈમ. ત્યારબાદ 59મો પ્રશ્ન, ભવિષ્યકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ભરો. અમે નાસ્તા પછી પ્રાણી સંગ્રહાલયમાં ખાલી જગ્યા એટલે કે વી ખાલી જગ્યા ટુ ધ ઝૂ આફ્ટર બ્રેકફાસ્ટ. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે, એ ગયા, બી જઈ રહ્યા છીએ, સી ગયા હતા અને ડી જઈશું એટલે કે વિલ ગો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જઈશું એટલે કે વિલ ગો. ત્યારબાદ 60મો પ્રશ્ન, સીપીયુ એટલે ખાલી જગ્યા. તો ઓપ્શન એ સેન્ટ્રલ પ્રોગ્રામિંગ યુનિટ, બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સી સેન્ટ્રલ પ્લાનિંગ યુનિટ અને ડી સેન્ટ્રલ પ્રોગ્રેસ યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ 61મો પ્રશ્ન, એસએમએસનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ સરળ સંદેશ સેવા, બી શોર્ટ મેલ સેવા, સી સરળ મેમો સેવા અને ડી ટૂંકા સંદેશ સેવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શોર્ટ મેસેજ સર્વિસ એટલે કે ટૂંકા સંદેશ સેવા. ત્યારબાદ 62મો પ્રશ્ન, સારી વેચાણ પીચના 4Ps છે? વચન, ચિત્ર, પીચ અને ખાલી જગ્યા. તો ઓપ્શન એ પ્રોડક્ટ, બી પ્રૂફ એટલે કે પુરાવો, સી કિંમત એટલે કે ભાવ અને ડી પબ્લિક એટલે કે જાહેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રૂફ એટલે કે પુરાવો. ત્યારબાદ 63મો પ્રશ્ન, ઇન્ટરવ્યૂ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું પગલું એટલે કે સ્ટેપ શું છે? તો ઓપ્શન એ અરજીપત્ર મોકલો, બી રિઝ્યુમ તૈયાર કરો, સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું અને ડી રિઝ્યુમ મોકલો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત થવું એટલે કે એપિયર એટ ઇન્ટરવ્યૂ. ત્યારબાદ 64મો પ્રશ્ન, નોકરી અથવા કામમાં હોવું એ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ કૌશલ્ય, બી યોગ્યતા, સી રોજગાર અને ડી જ્ઞાન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રોજગાર. ત્યારબાદ 65મો પ્રશ્ન, તમે એટીએમમાંથી 500 રૂપિયા ઉપાડો છો પરંતુ એટીએમ મશીન 5000 રૂપિયા આપે છે, તો નીચેનામાંથી કયું નૈતિકતાની દ્રષ્ટિએ સાચું છે? તો ઓપ્શન એ ફરિયાદ કરો, બી પૈસા લઈ લેવા, સી એટીએમ પાસે પૈસા મૂકી દેવા અને ડી ગરીબોને પૈસા આપી દેવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફરિયાદ કરો એટલે કે મેક એ કમ્પ્લેન. ત્યારબાદ 66મો પ્રશ્ન, નીચેનામાંથી કયો શ્રવણ AAA નો ભાગ નથી? તો ઓપ્શન એ ચિંતા એટલે કે એન્ઝાયટી, બી વલણ એટલે કે એટીટ્યુડ, સી ધ્યાન એટલે કે એટેન્શન અને ડી ગોઠવણ એટલે કે એડજસ્ટમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ચિંતા એટલે કે એન્ઝાયટી. ત્યારબાદ 67મો પ્રશ્ન, નાણાંની બચત, ખર્ચ અને રોકાણ કરવાની રીત ખાલી જગ્યા. તો ઓપ્શન એ આવક, બી પગાર, સી બ્રેકિંગ અને ડી નાણાકીય સાક્ષરતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નાણાકીય સાક્ષરતા. ત્યારબાદ 68મો પ્રશ્ન, જન્મ તારીખ, કાયમી સરનામું જેવી માહિતી બાયોડેટામાં વ્યક્તિના ખાલી જગ્યાનો એક ભાગ બનાવે છે? તો ઓપ્શન એ કારકિર્દીના ઉદ્દેશો, બી વ્યક્તિગત વિગતો, સી સિદ્ધિઓ અને ડી લાયકાત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પર્સનલ ડિટેલ્સ એટલે કે વ્યક્તિગત વિગતો. ત્યારબાદ 69મો પ્રશ્ન, ગ્રાહકની ફરિયાદોને હેન્ડલ કરવા માટે લર્ન ટેકનિક છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાંભળો, સહાનુભૂતિ આપો, માફી માગો અને પ્રતિક્રિયા આપો અને હવે. ત્યારબાદ 70મો પ્રશ્ન, સફળ લોકો નિષ્ફળતાને કેવી રીતે હેન્ડલ કરે છે? તો ઓપ્શન એ તેઓ પોતાની ભૂલોમાંથી શીખે છે, બી તેઓ નિરાશ થઈ જાય છે, સી તેઓ બીજાઓને દોષ આપે છે અને ડી તેઓ તેમની મહત્વ કક્ષાઓને છોડી દે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તેઓ પોતાની ભૂલોમાંથી શીખે છે એટલે કે ધે લર્ન ફ્રોમ ધેર મિસ્ટેક્સ. ત્યારબાદ 71મો પ્રશ્ન, MSME એટલે ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી
માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે માઇક્રો નાના અને મધ્યમ ઉદ્યોગો. ત્યારબાદ 72મો પ્રશ્ન, રાહુલને તેના પાલતુ કૂતરા સાથે ખાલી જગ્યા આનંદ આવે છે. તો ઓપ્શન એ પ્લેઇંગ એટલે કે રમવું, બી રાઇટિંગ એટલે કે લેખન, સી ડુઈંગ એટલે કે કરી રહ્યા છીએ અને ડી વોશિંગ એટલે કે ધોવું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્લેઇંગ એટલે કે રમવું. ત્યારબાદ 73મો પ્રશ્ન, તમારા રિઝ્યુમ એટલે કે બાયોડેટાના મુખ્ય મથારાને રેખાંકિત કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? એટલે કે અંડરલાઇન કરવી હોય મથારાને તો કઈ કી શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ Ctrl+U, બી Ctrl+B, સી Ctrl+L અને ડી Ctrl+X. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ Ctrl+U. ત્યારબાદ 74મો પ્રશ્ન, કયો એક સંદેશા વ્યવહાર એટલે કે કોમ્યુનિકેશન સારો માનવામાં આવે છે? તો ઓપ્શન એ સંદેશ અસ્પષ્ટ હોય, બી પ્રેક્ષક પ્રાપ્તકર્તા તરફ સકારાત્મક એટલે કે હકારાત્મક હોય, સી રિસીવર પ્રેક્ષકને સાંભળતું નથી અને ડી પ્રેક્ષક રિસીવર પર હુમલો કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રેક્ષક પ્રાપ્તકર્તા તરફ સકારાત્મક એટલે કે હકારાત્મક હોય. ત્યારબાદ 75મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સારું ઓફિશિયલ શિષ્ટાચાર છે? તો ઓપ્શન એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ, બી કામ કરવા માટે નિયમિત ન હોવું જોઈએ, સી ફેન્સી મોબાઈલ રિંગટોન હોવી જોઈએ અને ડી કાર્યસ્થળ પર કચરો કરવો જોઈએ. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફોર્મલ કપડાં પહેરવા જોઈએ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર 12 વિશે આપણે ચર્ચા કરીશું.